સાબરકાંઠા ખાતે જળબંબાકાર થયો છે ત્યારે હિંમતનગર શહેરમાં જળબંબાકાર થયો। અનેક વિસ્તારમાં મોડી રાત્રે બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। બળવંતપુરાનો અંડરબ્રિજમાં પણ પાણીમાં ગરકાવ થયો। પાણીમાં ગરકાવ થતા જ અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો। સાબરકાંઠાથી આ સમાચાર જ્યાં છાપરિયા ચોકડી વિસ્તારની દુકાનોમાં પણ પાણી ભરાયા। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ। ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે બળવંતપુરાનો અંડરબ્રિજમાં પણ પાણીમાં ગરકાવ થયો। પાણીમાં ગરકાવ થતા જ અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં જળબંબાકાર થયો છે ત્યારે અનેક વિસ્તારમાં મોડી રાત્રિ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। બળવંતપુરાનો અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। પાણીમાં ગરકાવ થતા જ અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો હતો ત્યારે છાપરિયા ચોકડી વિસ્તારની દુકાનોમાં પણ પાણી ભરાયા। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત જોવા મળી જ્યારે ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જે દીપકસિંહ, સમાચાર સાબરકાંઠાથી જ્યાં હિંમતનગર ખાતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી, શું કહેશો? જી, ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠાના જે હિંમતનગર છે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા છે હિંમતનગરમાં પાણી ભરાશે દ્રશ્યો સામે આવ્યા હતા। વાત કરવામાં જે હિંમતનગરનું જે બલવંતપુરા છે, બલવંતપુરાના અંડરબ્રિજમાં સ્વિમિંગ પુલ બન્યો હોય ત્યાં દ્રશ્યો સામે આવ્યા હતા। ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, ક્યાંક ને ક્યાંક ઘરોમાં પણ પાણી ઘૂસવામાં આગળ ભરાયા હતા। કંઈક જે નગરપાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે નક્કર જોવા મળી રહ્યો છે। લોકોમાં પણ ભારે રોષ જોવા મળી છે। કહી શકાય કે જે નંબર 1 હિંમતનગરની જે નગરપાલિકા છે નંબર 1 તો નંબર 2 નંબર પર આપતી હોય છે અને ક્યાંક ચોમાસું હોય છે તે દરમિયાન જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે એ પ્રશ્નો ઉભા થઈ જાય છે કે પ્રી મોન્સૂનમાં કેમ કામગીરી થતી નથી। ક્યાંક ક્યાંક જે ગટોરથી ઉભરાતી હોય છે ક્યાંક પાણીના ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા। પણ હાલ તો જે ધમાકેદાર જે હિંમતનગરમાં જે ધમાકેદાર વહેલી સવારથી વરસાદ થયો હતો ત્યારથી જે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જે 20થી વધુ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે અંડરબ્રિજ છે તે પાણીને સ્વિમિંગ પુલ બન્યા હતા, જે દુકાનો પણ પાણી ઘૂસ્યા હતા। પણ વારંવાર રજૂઆત છતાં પણ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં શૂન્ય જોવા મળી અને લોકો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી દીપકસિંહ, માહિતી બદલ આભાર। સાબરકાંઠાથી આ સમાચાર જ્યાં હિંમતનગર ખાતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે અનેક વિસ્તારમાં મોડી રાત્રિ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। બળવંતપુરાનો અંડરબ્રિજમાં પણ પાણી જોવા મળ્યું ત્યારે પાણીમાં ગરકાવ થતા અંડરબ્રિજ પણ સ્વિમિંગ પુલ બન્યો। છાપરિયા ચોકડી વિસ્તારની દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ। ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। બળવંતપુરાનો અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। પાણીમાં બ્રિજ ગરકાવ થતા જ અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો। સાબરકાંઠાથી આ સમાચાર જ્યાં હિંમતનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અનેક વિસ્તારમાં મોડી રાત્રિ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી।